એમ મારા બાપજીની પાદુકા જે ગામમાં જાય એ ગામનો ગામ ધણી બાપજી થઈ અને પછી આદિરાજ ધારે કરી શકે, બાકી બીજું કોઈ નહીં. ને સાંભળ, વધારેમાં વધારે ભક્તો લાવજે, એટલે જોયા જેવી થશે. ચાલ ભાગ. જી આદિરાજ. હું પાનબાઈ છું. આ તો હર્ષ પાનભાઈ. પણ આ પાદુકાને સ્પર્શ કરતા પહેલા હાથ ધો. અરે પાદુકા એટલે પગમાં પહેરાય તો ને અડકે પછી હાથ ધોવાય, પહેલા શું કામ? એમ આ કોઈ સામાન્ય પાદુકા નથી, પરમ આદરણીય બાપજીની પાદુકા છે. અને સ્પર્શ કરવા લાયકાત જોઈએ. હું મારા કાંચીને સ્પર્શવા લાયક છું, તો પછી આ બાપજી એમનાથી મોટા છે કે શું? તું પ્રશ્નો બહુ કરે છે છોકરી. તું આ પાદુકાને પૂજવા લાયક જ નથી. આ ગયાથી પધારો. પધારો. બેનબા, આપણા ઘરમાં કોઈ અભિમાની માણસ ઘૂસી આવ્યો છે અને કહે છે કે હું પાદુકાના પૂજન માટે લાયક નથી. કેમ કેમ આવું કહ્યું તને? અને મને કહ્યું કે હાથ ધોઈ નાખ. બેનબા, આપણે તો ભગવાનની પૂજા કરીએ છીએ ને, તો પછી આ લોકો કોઈ બાપજીના પગરખાની પૂજા કેમ કરે છે? હું તો છે ને માયા, બેટા એને પગરખા ના કહેવાય, પાદુકા કહેવાય. સિદ્ધ પુરુષ હોય ને એ લોકો આવી લાકડાની પાદુકા પહેરે અને એમની પૂજા પણ થાય. પણ બા, આપણે સીધા કાનજી, મહાદેવ અને હનુમાન દાદાની પૂજા કરી શકીએ છીએ ને, તો પછી આ બાપજીની પૂજાની શું જરૂર? જો માયા, જોગમાયા, બેટા ઈશ્વર સુધીનો રસ્તો ગુરુ બતાવે, એટલે ભગવાન પછીનું સ્થાન ગુરુનું ગણાય, એટલે એમની પૂજા પણ થાય, એમાં કાંઈ ખોટું નથી. સાચું ને ગંગા બહુ? બેનબા, તમે કઈ કેમ બોલતા નથી? જોગમાયા, સંસારની આ જ રીત છે. જેના વિશે કોઈ ન જાણતું હોય એના વિશે કોઈ મોટું કે ને તો સ્વીકારી લેવું જોઈએ. ખરું ને ગંગા બહુ? બા, તમને ખોટું લાગ્યું? હું છે ને કોઈ પણ વાત જાણતી ના હોઉં ને અને મને સમજાય નહીં ને ત્યાં સુધી હું સવાલ ઉપર સવાલ કરું અને મને યોગ્ય લાગે ને તો જ હું સ્વીકાર કરું. એવું મને મારા ગંગાબેનબાઈ શીખવ્યું છે. ખરું ને બેનબા? બા, આપણને સંસારમાં કંઈ પણ બોલવું ના હોય તો એ વાતની છૂટ મળે ખરી? ચાલો માવડી, ચાલો 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 ચાલો. જગાભાઈ, ક્યાં લઈ જાઓ છો બાને? બાપજીની પાદુકાના દર્શન કરવા માટે લઈ જાઉં છું માવડી. ના ના, બાની તબિયત સારી નથી, એમને ક્યાંય બહાર લઈ જવાય એમ નથી. અરે સાવિત્રી ભાભી, તમે શું બોલો છો એનું ભાન છે તમને? ઘરે બેઠા ગંગા આવી છે. લોકો બાપજીની પાદુકાના દર્શન કરવા માટે કેટલો ગામ ચાલીને આવે છે અને તમારા ભાગ તો જુઓ, પાદુકા સામે ચાલીને આ ગામમાં આવી છે. અને જો તમે હજી ના જાઓ ને તો નગુણા ગણાવો, નગુણા. પણ અમારે નથી જવું દર્શન કરવા. હજી શાંતા માવડીની ઔષધ આવે છે ને એ બાપજીની કૃપાથી જ આવે છે. પણ બા એટલું નહીં ચાલી શકે. તો એમને હું મારા ખભે ઉચકીને લઈ જઈશ, પણ આજે તો માવડીનો જન્મારો તારીને જ રહીશ. અને તમે પણ ચાલો ચાલો દર્શન કરો. ના, ચાલો બા. હું તો નહીં જાઉં.
જો મારા બાપજીની પાદુકાનો અનાદર કરવો હોય ને તો આપ ઘડી હાલતા ખાવ મારા ઝૂંપડામાંથી. સાવી ચાલ દર્શન કરી આવીએ. એમાં શું વાંધો છે? હા પણ મારે સાડલો બદલવો પડશે. બાપજી તમારું ભાગ્ય બદલવા માટે આવ્યા છે ને તમારે સાડલો બદલવો છે? ચાલો ચલો જલ્દી ઘરને સાંકળ મારો. હા તમે આગળ જાઓ, હું આવું. ચાલો. ચલો ચલો એ દર્શનમાં જે પણ બાકી છે ફટાફટ ઉતાવળ રાખીને દર્શન કરો. હા હા આવો બેન આવો, ઉતાવળ રાખો. ચલો ઓ બેન ઉતાવળ રાખો છે. ચલો ચલો માવડી ચાલો. બહાર સમજી. સાવિત્રીજી છે, આપણા ગામમાં નવા રહેવા આવ્યા છે. આવો બેન, તમે પણ દર્શન કરી લો. ના, મારે દર્શન નથી કરવા. શું થયું? તમે એટલા ગભરાયેલા કેમ છો? શું થયું? તમે એમને ઓળખો છો? એ મને ઓળખે છે. એમાં ડરવાનું શું? આ કડવા ગોહિલનું ગામ છે. એ કોઈનાથી ડરવાની જરૂર. પણ જો મને ઓળખી જશે તો ગામધણી કણભાજી શું, ઈશ્વર પણ મને નહીં બચાવશે. ઝટ દર્શન કરો. ઉભા રહો બેન. ક્યાં જાઓ છો? બાપજીના દર્શન તો કરતા જાઓ. સંભળાતો નથી બેન? તમને કહું છું. હવે તો જવું જ પડશે. જો એને શંકા પડી ગઈ તો પોતે અહીંયા આવશે. મારો ચહેરો કેમને કરીને એને દેખાવો ના જોઈએ. ઓ બેન, ઉભા રહો. બાપજીના દર્શન કર્યા અને ચડાવો ના ચડાવ્યો?
ઈશ્વરની સામે મોઢું એ જ છુપાવે જેના મનમાં ચોર હોય, અથવા તો પછી મોઢું દેખાડવા લાયક ના હોય. બાપજીના ફરીથી દર્શન કર, પણ આ વખતે મોઢું ખોલી. હે ભગવાન, રક્ષા કરો, આ આદિરાજથી બચાવો. હું પણ દર્શન કરવા જ આવ્યો હતો, ભેટ મૂકવાનું ભૂલી ગયો હતો. આપણા ઘરમાં કોઈ અભિમાની માણસ ઘૂસી આવ્યો છે અને કહે છે કે હું પાદુકાના પૂજન માટે લાયક નથી. દર્શનમાં જે પણ બાકી છે ફટાફટ ઉતાવળ રાખીને દર્શન કરો. હા હા ચાલો. ઓ બેન, ઉતાવળ રાખો છે. બાપજીના દર્શન કર્યા અને ચડાવો ના ચડાવ્યો. શું થયું ગંગા? તમારી આંખોમાં આંસુ કેમ આવી ગયા? આ બધું મને ઠીક નથી લાગી રહ્યું. મને પણ એ આદિરાજ ખૂબ જ ઉદ્ધત માણસ લાગે છે. એ તો છે જ, પણ આ પાદુકા પૂજનના નામે લોકો પાસે આટલા બધા નિયમોનું પાલન કરાવવાનું, આનકીને દર્શન કરવાના દીધા. અરે પેલી બિચારી ગરીબડી સ્ત્રી પાસે ભેટ મૂકવા માટે કંઈ જ નહીં હોય. એ બિચારી મુઠ્ઠી પર ચોખા લાવી. આવા લોકો પાસે કંઈક ને કંઈક પડાવી લેવું શું ધર્મ કહેવાય? મને ખબર છે કે એ લોકો ખૂબ જ ગરીબ છે, એટલે જ મેં થોડા દિવસ પહેલા ગોરધનને કહીને એમના ઘરે થોડું અનાજ મોકલાવ્યું હતું. લોકો પાસે ખાવા ધાન નહીં અને આપણે કંસારના ભોગ બનાવવાના. આ તે કેવા બાપજી છે જે ગરીબ લોકોને ભૂખ્યા રાખીને રાજી થાય છે? અરે આપણે તો કેટલા ભાવથી આપણા ભગવાનને ભોગ ધરાવીએ છીએ, છતાં પણ એ બધો પ્રસાદ આપણા માટે છોડી દે છે. અને આ તમને ખબર છે ગંગા, બાપુએ કહ્યું હતું ને કે એ ગામના ધણી છે. એમને ઘણા કામ ગામના લોકોની ખુશી માટે કરવા પડશે, ને આ પાદુકા પૂજન એમાંનું જ એક છે. ભલે આપણને આ ગમે કે ના ગમે, પણ બાપુ અને ગામના લોકોની ખુશી માટે આપણે આનો સ્વીકાર કરવો જ પડશે. અને એ વાતની ચિંતા નથી, અને ચિંતા છે એ સ્ત્રીની. એ આદિરાજને જોઈને કેમ આટલી ડરી ગઈ હતી? કઈ વાતનો ડર હતો એની આંખોમાં? ચાલો ગમે, આપણે એમના ઘરે જઈએ, ત્યાં જઈને જોઈએ કે સ્ત્રીની આંખોમાં દેખાયેલા ડરની પાછળનું કારણ શું છે. અને હા, આ કંસાર પણ સાથે લઈ લેજો. સાચે? હા, ભગવાન પણ બધો ભોગ એટલે જ પાછો આપે છે, કારણ કે એ ઈચ્છે છે કે કોઈ ભૂખ્યાનું પેટ ભરાય. અને તમે ફક્ત એક ટંક નહીં, થોડું બધું જમવાનું લેજો સાથે. કેમ? તમને ત્યાં જઈને ખબર પડી જશે કે કેમ.
હજુ બીજા ભાત છે, મને બહુ ભૂખ લાગી છે. ના ના, રેવા દે બેટા. હવે મને ભૂખ નથી, તું ખાઈ લે. આ બીજા ચોખા પેલા બાપજીને ના આપ્યા હોત તો આપણા બેવનું પેટ ભરાયું હોત ને. પાદુકાના દર્શન કરવા જઈએ ત્યારે કંઈક ને કંઈક તો લઈને જ જવું પડે છે ને. મને ખબર હતી કે આ છેલ્લા ચોખા છે, હું શું કરું? ના લઈ ગયા હોત તો પેલો આદિરાજ ગુસ્સો કરત. જોયું ને તમે કેવા મોઢે ચડાવો માંગતો હતો. એ બાપજી પાસે તો ભંડારો ભર્યા છે, તો આપણા જેવા ગરીબોના પેટ હું કામ કાપતા હશે? મોટા માણસોના પેટે મોટા હશે. આપણને તો પેલા કહર સમજીએ બચાવી લીધા. હા, એ સાચું. પણ એમને આપેલું અનાજ તો બધું પૂરું થઈ ગયું. હવે આપણે શું ખાઈશું? આ જગો તો ભાળવાય નહીં આપે. જ્યાં સુધી ગામમાં પાદુકા રહેશે ને ત્યાં સુધી. હું રાત પડે ને એટલે ચૂપચાપ જઈને કંઈક કંદમૂળ લઈ આવીશ. તમે ચિંતા ના કરશો, હું તમને ભૂખ્યા નહીં રાખું બા. તેના કરતા તો મોત વધારે સારું. આ મારા કારણે તારે આટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે. હે ભગવાન, મને ઉપાડી લે, મને ઉપાડી લે. તમે ફક્ત એક ટંક નહીં, થોડું બધું જમવાનું લેજો સાથે. કેમ? તમને ત્યાં જઈને ખબર પડી જશે. આ સમય કોણ આવ્યું હશે? તમે અંદર આવીએ? હા હા, આવો. અમે તમારા માટે પ્રસાદ લાવ્યા છીએ. પણ આની શું જરૂર હતી? અમે તો જમી લીધું છે. તો હું કામ જુઠ્ઠું બોલે છે બેટા? તું હાવ ભૂખી છે. ભલે જમી લીધું છે, પણ આ તો પ્રસાદ છે, એની તો ના પડાય ને. ચાલો જમી લો.